કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જે એલપીજી ઓર્ડર છે એમાં સુધારો કરવામાં આવ્યો છે, તેમજ રાજ્ય સરકાર શ્રી દ્વારા પણ આ બાબતે સુધારો કરવા માટે થઈ અને અમને એનું અમલવારી વ્યવસ્થિત રીતે થાય એ માટે સૂચના આપવામાં આવી છે, જેને અનુલક્ષીને આજરોજ માનનીય કલેક્ટર સાહેબ દ્વારા તમામ ઓઇલ માર્કેટિંગ કંપની તેમજ આપણે ત્યાં પીએનજી લાઇનનું જે નેટવર્ક છે ગુજરાત ગેસ એમના પ્રતિનિધિઓને બોલાવી એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। સરકારશ્રી દ્વારા થયેલ સૂચનાઓ અનુસાર હવેથી કોઈપણ ગ્રાહક છે એ બે કનેક્શનો એટલે એલપીજી અને પીએનજી એ સાથે બંને કનેક્શનો રાખી નહીં શકે। જો કોઈ વ્યક્તિ પીએનજી લાઇન ધરાવતું હશે અને એમની પાસે એલપીજી કનેક્શન પણ હોય તો એમણે તાત્કાલિક પોતાનું કનેક્શન સરેન્ડર કરવાનું રહેશે અને જે બોટલ છે એ જમા કરવાની રહેશે। આ બાબતનું નીચેની કક્ષાએ વ્યવસ્થિત રીતે અમલવારી થાય એ માટે આજની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। જે પીએનજીની આપણી ગુજરાત ગેસ છે એ એમના જે ગ્રાહકો છે એમની પૂરેપૂરી યાદી છે એ આપણા ઓઇલ માર્કેટિંગ કંપનીઓને આજરોજ પ્રોવાઈડ કરી દેશે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓ છે નીચે ગેસની તમામ એજન્સીઓને આ લિસ્ટ પ્રોવાઈડ કરી દેશે, જેથી હવેથી નવેસરથી કોઈ વ્યક્તિઓ છે પોતાનું ગેસ રિફિલિંગ માટે આવશે તો એની ચકાસણી કરવામાં આવશે। જો એ લોકો પીએનજી કનેક્શન ધરાવતા હશે તો એમને ગેસ રિફિલ કરી દેવામાં નહીં આવે અને એમને એમનું જે કનેક્શન છે એ સરેન્ડર કરવા માટે જણાવવામાં આવશે। આપણા રાજ્યની અને આપણા જિલ્લાની વાત કરીએ તો આપણી પાસે પીએનજીમાં ખૂબ સારી કન્ડિશનમાં છીએ, કોઈપણ પ્રકારની કટોકટી પીએનજી લાઇનમાં નથી અને રાજ્ય સરકાર પણ દ્વારા પણ તમામ ગ્રાહકોને તમામ વ્યક્તિઓને પણ અપીલ કરવામાં આવે છે કે તમે પીએનજી લાઇન તરફ વળો। પીએનજી લાઇનમાં કોઈપણ પ્રકારની તકલીફ આપણી પાસે અત્યારે નથી। જે કોમર્શિયલ અને ઘરેલું બંને પ્રકારની પીએનજી લાઇનો છે એમાં સંપૂર્ણ જથ્થો ઉપલબ્ધ છે અને સંપૂર્ણ જથ્થો અત્યારે સુચારુ રીતે ચાલી રહ્યો છે। આ ઉપરાંત એલપીજીની વાત કરીએ તો રાજ્ય સરકારનું સંપૂર્ણ ફોકસ છે એ ઘરેલું એલપીજી ઉપર છે। તમામ એલપીજી ગ્રાહકો છે એમને પોતાનો પૂરતો પુરવઠો મળી રહ્યો છે। આપણા જિલ્લાની વાત કરીએ તો જો આજે બુકિંગ કરાવવામાં આવે તો આવતીકાલે અથવા મોડું પરમ દિવસે એમ 2 દિવસમાં તો એમનું ઘરે હોમ ડિલિવરી મળી જાય છે અને અત્યારે જે ઓનલાઈન સિસ્ટમ છે એ પણ ખૂબ સારી રીતે પૂર્વવત થઈ ગઈ છે। લોકોએ એજન્સીએ પણ આવવાની જરૂર નથી, પોતાનું ઓનલાઈન બુકિંગ કરી અને ઘર બેઠા જે પોતાનું રિફિલિંગ મેળવી શકે છે। રાજ્ય સરકારશ્રી તરફથી મળેલ સૂચનાઓ મુજબ તેમજ અત્રેથી પણ માનનીય કલેક્ટર સાહેબ શ્રી તરફથી મળેલ સૂચનાઓ મુજબ વિવિધ તાલુકાઓમાં તમામ તાલુકાઓમાં મામદારશ્રીની અધ્યક્ષતામાં ટીમો બનાવી તેમજ સિટીમાં પણ ત્રણેય મામદારશ્રીઓ તેમજ અત્રેની પુરવઠા નિરીક્ષકોની ટીમો દ્વારા જે કોમર્શિયલ એકમો છે એમના દ્વારા ઘરેલું એલપીજીનો યુઝ કરવામાં આવતો હોય તો આવી જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે। તેમજ આખા જિલ્લાની વાત કરીએ તો છેલ્લા 2-3 દિવસમાં અંદાજિત 150થી પણ વધુ ઘરેલું એલપીજીની બોટલોનો જથ્થો છે સીઝ કરવામાં આવ્યો છે અને ખૂબ જ ટૂંક ગાળામાં એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી દંડનીય કાર્યવાહી પણ અત્રેથી કરવામાં આવશે। તાજેતરમાં રાજ્ય સરકાર શ્રી તરફથી મળેલ સૂચના મુજબ જે ધાર્મિક સંસ્થાઓ છે છેલ્લા 1 વર્ષ કરતાં પણ વધુ સમયથી કાર્યરત છે તેમનું છેલ્લા 6 માસનું જે એવરેજ કન્ઝપ્શન હતું એ એવરેજના 10% જથ્થો છે અત્રેની જિલ્લા કક્ષાની સમિતિ બેસી એનું મૂલ્યાંકન કરી અને આવી ધાર્મિક સંસ્થાઓ છે એમને 10% જથ્થો છે પૂરો પાડવામાં આવશે।